નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષિ બ્રધર્સમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાણીમાં દ્રાવ્ય ખાતરોના વિશેની માહિતી મેળવીશું। તમે જાણતા હશો કે વોટર સોલ્યુબલ ખાતરો જે તમામ પાકોમાં ખૂબ જ ઉપયોગી હોય છે, જેનો ખેડૂત મિત્રો ઘણી રીતે પ્રયોગ કરતા હોય છે। જેમ કે આપણે વોટર સોલ્યુબલ ખાતરોને પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ પણ કરીએ છીએ, અને તે ઉપરાંત ફળફળાદી શાકભાજી પાકોમાં આપણે ડ્રીપ પદ્ધતિથી ફર્ટિગેશન તરીકે આપણે પાણી સાથે ડ્રીપમાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરને આપતા હોઈએ છીએ। તો તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એમાં કઈ સાવચેતી રાખવી, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। ખેડૂત મિત્રો, વિવિધ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ જેવા કે 19-19-19 અને 13-40-13 ગ્રેડના NPK વોટર સોલ્યુબલ ખાતરો, જેનો ઉપયોગ વનસ્પતિની જે શરૂઆતની વૃદ્ધિ માટે કરવામાં આવે છે, જે ઓવરઓલ વિકાસ સારો રહે કોઈપણ પાકનો, તેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ 12-61 ગ્રેડના ખાતરનો ઉપયોગ આપણે વનસ્પતિની જે મૂળની વૃદ્ધિ છે અને ડાળીઓની અને શાખાઓની વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે આ 12-61 ખાતર, તેના માટે ઉપયોગ કરીએ। અને ત્યારબાદ જો 13-0-45 અને 0-52-34 જેવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો વનસ્પતિ જે કોઈપણ પાકમાં આપણે ફૂલોની સંખ્યા અને કોઈપણ પાકના જે દાણાની ભરાવાની સંખ્યા આવે અથવા તો તેના વિકાસમાં સારામાં સારો ઉપયોગી નીવડે છે, જેનાથી ફૂલનું ગરવું અટકે છે અને સારામાં સારા ફૂલ બેસવાની સંખ્યામાં પણ વધારો થતો હોય છે। ત્યારબાદ આપણે 0-0-50 જેવા ખાતરનો ઉપયોગ કરીએ તો કોઈપણ પાકમાં દાણાના જો કલરમાં અને તેની સાઇઝમાં, તેના વજનમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે, તેનામાં વધારો થાય છે, જેનાથી તેના ઉત્પાદનમાં ખૂબ જ વધારો જોવા મળે છે। ખેડૂત મિત્રો, આપણે બજારમાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ આ રીતના પેકમાં ઉપલબ્ધ હોય છે, જેમાં 1 કિલો, 5 કિલો અને 25 કિલો જેવા અલગ અલગ પેકિંગમાં અવેલેબલ હોય છે। તો કોઈ પણ સારી કંપની જેવી કે ઇફકો, ક્રિપ્કો, કોરોમંડલ છે, મહાધન છે, એવી ઘણી બધી સારી કંપનીઓ છે, જેના ખાતરનો ઉપયોગ કરીએ તો પાણીમાં સારી રીતે ઓગળી શકે છે, અને જે ફુવારો હોય અથવા ડ્રીપ હોય તો તેમાં પ્રયોગ કરતી વખતે તેમાં બ્લોકિંગ ઓછું આવે છે અને સારી રીતે તેનો વપરાશ કરી શકીએ છીએ। તો એના માટે સારી કંપનીના ખાતરનો મેળવવું ખૂબ જ આવશ્યક છે। ત્યારબાદ જો આપણે આ ખાતરના ડોઝ વિશેની માહિતી મેળવીએ કે કઈ રીતે આપણે તેને પ્રયોગ કરી શકીએ, તો તેમાં આપણે દવા છાંટવાના પંપ દ્વારા આપણે નેક્સપેક સ્પ્રેયર અથવા ડ્રોન દ્વારા પણ છંટકાવ કરી શકીએ છીએ। તેમાં આપણે કોઈપણ 15 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીવાળા સ્પ્રેયરમાં 250 ગ્રામથી લઈને 300 ગ્રામ જેટલું આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ ઓગાળીને આપણે આપી શકીએ છીએ। અને જનરલી જો વાત કરવામાં આવે તો આ પ્રકારના 1 કિલોના પેકમાંથી આપણે 4 પંપ બનાવી શકીએ છીએ અને તેનો એક સરખો સારી રીતે છંટકાવ કરી શકીએ છીએ। આ રીતે જો પ્રયોગ કરવામાં આવે, જેનાથી 1.5-2% દ્રાવણ બને છે, જે પાક માટે ખૂબ જ જરૂરી છે, અને તેનાથી કોઈપણ પ્રકારની હાનિકારક ઈજાઓ પાકમાં જોવા મળતી નથી, જેવી કે પાનનું બળવું એ રીતની। એટલે આપણે સારી રીતે જો તેનો ડોઝ અને તેના છંટકાવનો સમય આપણે સવારે અને સાંજે રાખીએ, બપોરે છંટકાવને ટાળીએ તો તેનું ઉત્તમ પરિણામ મેળવી શકીએ છીએ। જો ખેડૂત મિત્રો, વાત કરવામાં આવે કે આ વોટર સોલ્યુબલ ખાતરો સાથે કયા પ્રકારની દવાઓ આપણે ભેળવી શકીએ છીએ, કયા પ્રકારની જીવાતનાશક દવાઓનો આપણે પ્રયોગ કરી શકીએ, તો તેના માટે આપણે જાર ટેસ્ટ કરવો ખૂબ જ આવશ્યક છે। તેમાં આપણે થોડા પ્રમાણમાં વોટર સોલ્યુબલ ખાતર અને જે તે આપણે દવા પ્રયોગ કરવાની હોય મિક્સ કરીને, તેનું થોડુંક પ્રમાણ લઈ અને એક પાત્રમાં પાણી સાથે ભેળવી અને મિક્સ કરવું। થોડા સમય પછી આપણે જોઈએ કે તેમાં જો ફોદા થઈ ગયા હોય અથવા પાણી જો ગરમ થઈ ગયું હોય તો તેનો પ્રયોગ કરવો ટાળવો જોઈએ, જે કમ્પેટિબલ હોતું નથી। અને જો તેમાં એક સરખું મિશ્રણ જોવા મળે અથવા દ્રાવણ એ રીતનું ઠંડુ છે, અથવા જો તમારા પાસે pH પટ્ટી હોય તો તેનાથી pH માપી જુઓ કે દ્રાવણ એસિડિક ના થયું હોય તો તેનો ખૂબ જ સુરક્ષિત રીતે આપણે પ્રયોગ કરી શકીએ છીએ।
તો આ ઉપરાંત આપણે જો કોઈપણ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે જેમાં ફોસ્ફરસ આવતું હોય છે તો તેના સાથે કેલ્શિયમનો મિક્સ કરીને ઉપયોગ કરવો ટાળવો જોઈએ, જેવા કે કેલ્શિયમ નાઇટ્રેટનો આ વોટર સોલ્યુબલ ખાતર સાથે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ખેડૂત મિત્રો, આપણે કોઈપણ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટનો આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર સાથે પ્રયોગ નથી કરવાનો. તેના માટે આપણે અલગથી છંટકાવ કરવો પડે. જે માઇક્રોન્યુટ્રિયન્ટનો આપણે જો ડોઝ કહેવામાં આવે તો તેનો 25થી 30 ગ્રામ 15 લીટર પાણીમાં ભેળવીને એક પંપમાં છંટકાવ કરી શકીએ છીએ. તેનો સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ. અને જો ખેડૂત મિત્રો આપવામાં આવેલી માહિતી જો આપણને ઉપયોગી નીવડી તો આપ ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો, જેને હું તરત જ રિપ્લાય આપી અને આપનું નિરાકરણ લાવી શકું. આગળ પણ આવા પ્રકારના વિડીયો સાથે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.